परिम ડીડી કન્યા વિદ્યાલયની YouTube ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 સૂચકાંકની અંદર સ્વાધ્યાય 1 ની અંદર વિભાગ સી એની અંદરથી પરીક્ષાની અંદર જે દાખલા અપેક્ષિત આવે અપેક્ષિત મતલબ કે આવે બે ગુણની અંદર એના વિશે આજે માહિતી મેળવી। એની અંદર જો પ્રશ્ન નંબર 7 तो एनी अंदर आपने रकम वांची एक समयगाळा दरमियान जीवन निर्वाह खर्चनो सूचकांक 280 થી વધીને 340 થયો। શું કહે છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને 340 થયો। અને વેતન અને પછી વેતન 13500 થી વધીને રૂપિયા 13500 થી વધીને 14750 થયું। तो कामदार ने वास्तव में કેટલો ફાયદો કે નુકસાન થશે તે શોધો। તો આની ઉપરથી આપણને નફો અથવા તો નુકસાન જે આવે આપણે શોધવાનું છે। તો અહીંયા જો જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક 280 થી વધીને કેટલો હોય 340। જ્યારે 280 હતો એટલે વેતનની અંદર કેટલો હતો 13500। તો સૂચકાંક 280 સૂચકાંક 280 છે ત્યારે વેતન કેવું છે રૂપિયા 13500 વધીને કેટલું થાય 340। તો જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક વધીને 340 થાય તો વેતન કેટલું થાય? તો જો આની ગણતરી આપણે કરીએ તો કેટલા જઈએ 13500 * 340 / 280। હવે આની ગણતરી કરતા જવાબ આવશે 16392.86। तो 280 થી વધીને જ્યારે 340 થયો સૂચકાંક ત્યારે વેતન કેટલું હતું 16392 રૂપિયા। તો જુઓ અંદર કેટલું આપેલું હતું આપણને 14750। તો કેટલો વધારો અથવા તો ઘટાડો થયો? તો અહીંયા આપણને દેખાય છે કે 14000 હતું અને અહીંયા 16000 તેનો મતલબ કે વધારો થયો। તો કેટલો વધારો થયો? તો કામદારને થતું અહીંયા જુઓ 14750 ની જગ્યાએ 16300 કોણ થાય? તો કામદારને ફક્ત 14000 જ આપે, 16000 આપતા નથી। તેનો મતલબ કે કામદારને થતું નુકસાન બરાબર કેટલું નુકસાન જશે એને? તો ટોટલ પે કિંમત છે 16392.86 માઈનસ 14750। તો જવાબ કેટલો આવશે અહીંયા? તો કામદારને કેટલું નુકસાન થશે? 142.86 રૂપિયા નુકસાન થશે। હવે જોઈએ પ્રશ્ન નંબર 8। તો એની અંદર વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે। તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતન શોધો। તો વાસ્તવિક વેતનનું સૂત્ર મેં તમને સૂચકાંકની ગણતરીના સૂત્રની અંદર લખાવ્યું હતું કે વાસ્તવિક વેતન બરાબર
વેતન અપન જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ઇન્ટુ 100. વેતન આપણને આપેલું છે, સૂચકાંક પણ આપેલી, તો આની પરથી આપણને વાસ્તવિક વેતન શોધવાનું. તો આપણને વર્ષ 2010 થી 2013 ની માહિતી આપી છે, સરેરાશ માસિક વેતન પણ આપેલું છે, જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક એનો મતલબ કે આય પણ આપેલો છે. તો હવે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકવાની છે. તો સૌથી પહેલા 2010 ની અંદર જોઈએ તો વાસ્તવિક વેતન બરાબર વેતન અપન જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક ઇન્ટુ 100. તો અહીંયા કેટલા છે? આ વેતન 35000 અપન જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક કેટલું છે? 120 ઇન્ટુ 100. તો કેટલા થશે? 29166.67. આ થયું 2010 નું વાસ્તવિક વેતન. એ જ રીતે 2011 નું અહીંયા કેટલું છે વેતન? 40000. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 150 ઇન્ટુ 100. તો કેટલા રૂપિયા થશે અહીંયા? 26,667.67. ओके, तो આગળ આવી 2012 ની અંદર અહીંયા કેટલા છે? 42000 વેતન. જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક 130 ઇન્ટુ 100. તો અહીંયા કેટલા થશે? 32,307. કેટલા છે? 69. चलो एक રીતે 2013 ની અંદર વેતન કેટલું છે? 50000 upon 160 into 100. અહીંયા કેટલા થશે? 31,250. આ જે આપણે સ્વાધ્યાય દાખલા નંબર 8 ની વિભાગ C ની અંદર ગણતરી કરીશું. प्रश्न नंबर 9. वर्ष 2014 અને વર્ષ 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 177.6 અને 181.2 મળ્યા છે. આ બંને વર્ષના સૂચકાંકનો ઉપયોગ કરી ફુગાવાનો દર શોધો. તો આપણે સારી માહિતી આપી છે, પહેલા લખી દઈએ કે વર્ષ 2014 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો આપેલો છે? 177.6. અને વર્ષ 2015 જથ્થાબંધ ભાવનો સૂચકાંક કેટલો આપેલો છે આપણને? 181.2. આ માહિતી આપણને આપેલી છે, એના પરથી આપણને ફુગાવાનો દર શોધવાનો છે. તો ફુગાવાના દરનું પહેલા સૂત્ર શું છે? ફુગાવાનો દર બરાબર, મેં તમને સૂત્રો બધા લગાવ્યા હતા, એની અંદર ચેક કરો ઝડપથી. તો એની અંદર 2015 ના જથ્થાબંધ ભાવનું સૂચકાંક માઈનસ વર્ષ 2014 ના જથ્થાબંધ ભાવનું સૂચકાંક અપોન વર્ષ 2014 ના જથ્થાબંધ ભાવનું સૂચકાંક. હવે ફુગાવાના દર, આ દાખલો પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો છે જુલાઈ 2018 ની અંદર. હવે જો એની અંદર ફક્ત આપણે કિંમતો મૂકવાની, બંને વસ્તુ આપણી પાસે આપેલી છે. 2015 નો સૂચકાંક કેટલો છે? 181.2 માઈનસ વર્ષ 2014 નું 177.6 સોરી 100 अपॉन 177.6
77.6 ઇન્ટુ 100. હવે કેલ્શિયમની અંદર આપણે ગણતરી કરીશું કેટલા આવશે 12 કરતા 3.6 અપોન 177.6 ઇન્ટુ 100. તો કેટલો જવાબ મળશે આપણને 2.03 તો ફુગાવાનો દર કેટલો આવ્યો 2.03%. હવે જોઈએ દાખલા નંબર 10. તો ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષાંકમાં થયેલ ટકાવારી વધારો, ધ્યાન આપજો, ટકાવારી વધારો અનુક્રમે 315, 328 અને 390 છે. તો 315, 390 અને 328 છે. જો આ વસ્તુના મહત્વનું પ્રમાણ 5:7:8 હોય તો શું આવી ગયું? વસ્તુના પ્રમાણે જો એનો ભાર એને મહત્વ આપવામાં આવે તો શું કહેવાય? ભાર. તો કેટલો છે? 5, 7 અને 8. 5, 7 અને 8 હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો. તો ભાવનો સામાન્ય સૂચકાંક પહેલા સૂત્ર શું છે? ભાવનો સામાન્ય સૂચકાંક બરાબર સિગ્મા IW અપન સિગ્મા W. તો આપણને આ વસ્તુ જોશે IW અને સિગ્મા W. આપણી પાસે ભાવ વધારો ટકાવારીમાં આપેલી સૂચકાંક આ આપેલું નથી, ફક્ત W આપેલું છે અને IW શોધવાનું છે. તો આપણે શું શોધવું પડશે? સૂચકાંક. તો સૂચકાંક કઈ રીતે શોધીશું? તો અહીંયા જો ભાવમાં ટકાવારી વધારો જ્યારે આવી શબ્દ આવે ત્યારે I બરાબર શું લેશું? 100 પ્લસ ટકાવારીમાં વધારો. તો અહીંયા કે લખી જો 315. તો 100 પ્લસ 315 કેટલા થશે? 415. એ જ રીતે 100 પ્લસ 390 તો કેટલા થશે? 490. એ જ રીતે 100 પ્લસ 328 કેટલા થશે? 428. તો આ રીતે આપણે સૂચકાંક મેળવીશું. હવે W ભાર આપણને આપેલો છે તો IW બરાબર આ અને આ ખાનાનો ગુણાકાર કરશું. ચલો 415 * 5 કેટલા થશે? 2075. ચલો એની જ રીતે 490 * 7 2996. ચલો 428 * 8 3920. વસ્તુ મળી ગઈ. હવે જો આપણે સિગ્મા IW જોઈએ તો સિગ્મા IW બરાબર ચલો સરવાળો કરો આના છેલ્લા 8991. પછી શું જોઈએ આપણે? સિગ્મા W. ચલો સિગ્મા W કેટલા થશે? 7 * 5 = 8 20. તો ચલો આપણે સૂત્રની અંદર કિંમત મૂકી તો ભાવનું સામાન્ય સૂચકાંક બરાબર 8991 ભાગ્યા 20. એટલો જવાબ આવશે 449.55. આ રીતે આપણે દાખલાની ગણતરી કરીશું. હવે જોઈએ દાખલા નંબર 11. જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 હોય અને જો તે વર્ગનો વર્ષ 2014ના આધાર વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો વર્ષ 2016 માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. તો આપણને શું આપ્યું છે? વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક વર્ષ 2014 માટે સરેરાશ ખર્ચપાત્ર આવક ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 25,000. પછી આપણે કે વર્ષ 2014 ના આધારે વર્ષ 2016 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો મતલબ કે 2014 આધાર વર્ષ છે તો
આપણે આધાર વર્ષ માટે સૂચકાંક કેટલો ધારીશું 100 રૂપિયા. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપણે કેટલો ધારીશું 100 રૂપિયા. હવે આપણને બે વસ્તુ છે. તો હવે 2016 માં 120 સૂચકાંક હોય તો ખર્ચ માત્ર આવક કેટલી ગણે? તો આપણે કેવી રાશિ મૂકીશું કે સૂચકાંક 100 હોય ત્યારે ખર્ચ પાત્ર સરેરાશ આવક કેટલી થશે? 25000. જો સૂચકાંક આ કયો છે 2014 નો, 2016 ની અંદર 120 હોય તો આવક કેટલી થશે? તો 25000 into 120 upon 100. તો ખર્ચ પાત્ર સરેરાશ આવક 2016 તો કેટલા થશે? 30000 રૂપિયા. ઓકે. હવે જોઈએ આપણે દાખલા નંબર 12. તો એક કામદારની વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક 16000 હતી. વર્ષ 2015 માં માસિક સરેરાશ આવક કેટલી હતી? રૂપિયા 16000. અને વર્ષ 2016 માં વધીને 20000 થઈ. તો 2016 ની અંદર વધીને કેટલી થઈ? 20000 રૂપિયા. તો વર્ષ 2015 ની સરખામણીમાં વર્ષ 2016 માટે આવકનું સૂચકાંક શોધો. તો વર્ષ 2016 માટે આવકનું સૂચકાંક શોધવા મળે. તો અહીંયા આપણને બે વસ્તુ આપેલી છે 2016 અને 2015. એના ઉપરથી 2016 માટે આવકનું સૂચકાંક શોધવાની ઈઝી થઈ જશે. બીજા કેટલા આપેલા છે રકમ? 20000 ભાગ્યા 16000 into 100. ચલો કેટલા થશે? 1.25 into 100 કેટલા થશે? 125. દાખલા નંબર 3. જો એક વસ્તુનું ઉત્પાદન વર્ષ 2016 માં આધાર વર્ષની સરખામણી 9/5 ગણું વધ્યું હોય તો વર્ષ 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. અહીંયા આધાર વર્ષની સરખામણીમાં ગયું તો આપણે ધારવું પડશે. ધારો કે આધાર વર્ષનું ઉત્પાદન 1 છે. આપણે અહીંયા આધાર વર્ષનું ઉત્પાદન 1 ધાર્યું. તો વર્ષ 2016 ની અંદર વસ્તુનું ઉત્પાદન કેટલું થશે? આપણે શું કર્યું છે? વર્ષ 2016 માં વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદન કરતા કેટલા ગણું વધ્યું? 9.5 ગણું. એક તો હતું જ પ્લસ બીજો વધારો કેટલો થયો? 1 * 9/5. ઓકે. તો હવે ગણતરી કરીએ. કેટલા થશે? 1 + 9 એકા 9 આ 9/5. હવે અહીંયા લસા 5 લેવો પડશે તો 5 એકા 5 આ પ્લસ 9/5. 9 ને 5 14/5. તો વર્ષ 2016 માં ઉત્પાદન કેટલું થશે? 14/5. હવે આને આપણે સૂચકાંકની અંદર ફેરવીએ તો વર્ષ 2016 નું સૂચકાંક બરાબર
अपॉन आधार वर्ष કેટલી 1 * 100 P1 अपॉन P0 P1 એટલે ચાલુ વર્ષ અને આધાર વર્ષ તો 14 अपॉन 5 * 100 તો કેટલા થશે 20 25 100 14 28 કેટલા થશે 280 સૂચકાંક હવે જોઈએ દાખલા નંબર 14 તો દાખલા નંબર 14 ની અંદર જો IM બરાબર 221.5 અને IF બરાબર 222 હોય તો IP શોધો તો એકદમ ઈઝી દાખલો છે સૂત્ર ફિશરનો સૂચકાંક આનું શું સૂત્ર લખતા ફિશરનો સૂચકાંક IF બરાબર રૂટ ની અંદર IL પેલા સ્ક્વેર * IP તો આપણે શોધવાનું છે IP તો આની અંદર કિંમતો મૂકી IF કેટલો આવે છે આપણને 222 અને રૂટ ની અંદર IL કેટલો આવે છે આપણને 221.5 * IP તો હવે આની અંદર આપણે રૂટ ને દૂર કરીએ તો શું થશે રૂટ ને દૂર કરીએ તો અહીંયા વર્ગ થશે * 221.5 * IP तो पासे सूचकांक में पाछे करता बनाइए अपनी IP बराबर IP ने अपने करता बनाई तो यह गुणाकार ની અંદર તો क्या જશે ભાગાકાર ની અંદર તો અહીંયા 222 નો વર્ગ કરીએ તો કેટલો થશે 49284 ભાગ્યા કેટલો થશે 221.5 હવે કેટલા આવશે કેલ્સી ની અંદર ઝડપથી કરો 222.5 तो IP પાસેનો સૂચકાંક કેટલો આવ્યો આપણી પાસે 222.5 તો આ રીતે વિભાગ C ના દરેક દાખલાની ગણતરી આપણે કરીશું અને પરીક્ષાની અંદર 2 માર્ક્સની અંદર આ પૂછાઈ શકે